મોડાસા શહેરમાં તાંત્રિક પ્રયોગથી લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે। માલપુર રોડ પર આવેલા ખોડિયાર કૃપા ખમણ હાઉસમાં બપોરના સમયે એક અજાણ્યો શખ્સે કાળા રંગની કારમાં આવ્યો હતો। ગઠિયાએ ખમણ ખરીદવા માટે વેપારીને 200 રૂપિયાની નોટ આપી હતી। વેપારીએ નોટ હાથમાં લેતા જ બેભાન થઈ ગયો હતો। આ તકનો લાભ લઈને ગઠિયાએ દુકાનના ગલ્લામાંથી 4 થી 5000 રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો। લગભગ 10 મિનિટ બાદ વેપારીને ભાન આવ્યું તો તેની સાથે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો। ગલ્લાની તપાસ કરતા તમામ રોકડ રકમ ગાયબ હતી। આ રીતે દિવસના સમયે ગઠિયાઓ તાંત્રિક પ્રયોગથી વેપારીને બેભાન કરી લૂંટ કરવામાં સફળ રહ્યા હતા। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। મારું નામ પટેલ કનુભાઈ કાળાભાઈ, ખોડિયાર ખમણ હાઉસ માલપુર રોડ, અન્નપૂર્ણા ટ્રસ્ટની બાજુમાં સબજેલની પાસે મારે તો એવો બનાવ બન્યો છે કે એક બ્લેક કલરની 4 વ્હીલ લઈને આવ્યા ભાઈ, કાઠિયાવાડી છે ભાષા બોલતા હતા અને એ ભાઈએ મને ખમણ લેવા માટે 200ની નોટ આપી। 200ની નોટ આપ્યા પછી હું બેભાન અવસ્થામાં થઈ ગયો 10 મિનિટ માટે। હું જાગ્યો તો મારે તો કોઈ માણસ ઊભો નતા અને મેં મારા ઢોરમાં જોયું તો 4 થી 5000 જેવી વસ્તુ રૂપિયાની મૂડી હતી એ મૂડી ચોરાઈ ગઈ છે। અને આ માટે હું મોડાસા વાસીઓને અને તમામ જનતાને જાણ કરવા માંગુ છું કે આવી મારા જેવી બીજા કોઈ માણસની કે બીજા કોઈ દુકાનવાળાની પરિસ્થિતિ ના થાય અને મારા માટે કોઈ કાયદેસરના પગલાં લેવાય એ માટે હું જાણ કરવા માંગુ છું। મારું નામ મુકેશ કુમાર મકવાણા, આ ખોડિયાર ખમણની બિલકુલ બાજુમાં મારી દુકાન આવેલી છે। હવે મેં બ્લેક કલરની ગાડી જોઈ, પણ જોયા પછી હું પોતે જમવા ગયો। પછી જમીને આવ્યા પછી ખ્યાલ આવ્યો કે કનુભાઈને ત્યાં આ બ્લેક કલરની ગાડીવાળા ભાઈએ કંઈક આપી વસ્તુ અને તરત બેભાન થઈ ગયા। એ વસ્તુની મને ખબર નથી, પણ બ્લેક કલરની ગાડી આવી હતી એ મને ખબર છે। અને જે ગલ્લામાં મેં પૈસા હતા એ બધા જતા રહ્યા। આવી ઘટના બીજા વેપારીઓ ના થાય અને નુકસાન ના થાય, પોલીસની માંગ છે।